વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 એના લેક્ચર નંબર 8 તરફ આગળ વધીએ છીએ. આજે આપણે એક અગત્યના મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છે જેનું નામ છે પોલિસેકેરાઇડ. બરાબર? તો પોલિસેકેરાઇડ છે એ બૃહદ અણુ છે, મોટા અણુ તરીકે ઓળખવામાં આવે છે. આપણને ખબર છે કે જ્યારે આપણે કાર્બનિક પદાર્થનું પૃથ્થકરણ કરીએ છીએ ત્યારે ઉપરની તરફ જે ઘટકો પડ્યા રહે છે, જે કદમાં મોટા છે ને એમાં પૈકીનો એક આ પોલિસેકેરાઇડ છે. પણ અહીંયા આગળ આપણે પહેલા એ સમજવું પડે કે પોલિસેકેરાઇડ છે એને બાયોમોલિક્યુલ્સના કયા ગ્રુપમાં મૂકવામાં આવે છે. તો પોલિસેકેરાઇડ છે ને એક પ્રકારના કાર્બોદિત છે. કાર્બોદિત, બરાબર, જેને આપણે અંગ્રેજીમાં નામ આપી શકીએ છીએ કાર્બોહાઈડ્રેટ્સ તરીકે ઓળખવામાં આવે. પણ જનરલી કાર્બોદિતનું જો આપણે વર્ગીકરણ જોઈએ તો કાર્બોદિતની અંદર જનરલી આમ તો 3 પ્રકાર પડે છે. સામાન્યતઃ આપણે 3 પ્રકારમાં એનું ડિવાઇડેશન કરી શકીએ. બરાબર? એક પહેલો પ્રકાર આપણે અહીંયા આગળ સમજીએ કે સૌથી સાદામાં સાદી શર્કરા અથવા તો સુગર, તો એનું નામ છે જેને આપણે કહીશું મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ, બરાબર. પછી બીજું છે બે મોનોસેકેરાઇડ ના એકમો ભેગા થાય તો બનશે ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડ. અને બે કરતા વધારે જ્યારે બહુ લાંબી ચેનની અંદર ગોઠવાય, લગભગ 1000 કરતા બી વધારે આપણે અહીંયા આગળ સમજી શકીએ છીએ, તો એને આપણે નામ આપીશું પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ. જો કે આપણે તો આ મુદ્દાની અંદર માત્ર પોલિસેકેરાઇડ વિશે સમજવાનું છે, બરાબર, પણ આપણને આ બંને વિશેનું બી નોલેજ આપણને ખબર હોવી જોઈએ. તો મોનોસેકેરાઇડ એટલે શું? મોનોસેકેરાઇડ એટલે આપણે અહીંયા આગળ બતાવી શકીએ છીએ કે ભાઈ એની અંદર સિંગલ એક યુનિટ વાળી શર્કરા, દાખલા તરીકે આપણે અહીંયા આગળ વાત કરી શકીએ છીએ તો આમાં બી પેટા પ્રકાર પડે છે. ટ્રાયોજ છે, પેન્ટોજ છે, હેક્સોજ છે, બરાબર છે. 3 કાર્બન વાળી શર્કરાને ટ્રાયોજ કહેવામાં આવે, 5 કાર્બન વાળી શર્કરાને પેન્ટોજ કહેવામાં આવે, 6 કાર્બન વાળી શર્કરાને હેક્સોજ કહેવામાં આવે. આપણે એમાંથી હેક્સોજ ની વાત કરીએ છીએ તો આના ઉદાહરણની અંદર હું ખાલી આ લખું તો ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. બરાબર? તો આ જે મેં અહીંયા આગળ લખી છે 6 કાર્બન વાળી મોનોસેકેરાઇડ શર્કરા છે જેના કાર્બનની સંખ્યા 6 છે. બરાબર? અહીંયા હું 3 કાર્બન વાળી લખું તો ટ્રાયોઝ કહેવાય, 5 કાર્બન વાળી પેન્ટોઝ કહેવાય. પણ એ આપણે જેમ જેમ આગળ વધીશું તેમ તેમ વાત કરીશું. હવે ડાયસેકેરાઇડ એટલે શું? ડાયસેકેરાઇડ એટલે એની વ્યાખ્યા એવી થાય છે કે બે હેક્સોજ પ્રકારના મોનોસેકેરાઇડના એકમો, બે હેક્સોજ પ્રકારના મોનોસેકેરાઇડના એકમો, મોનોસેકેરાઇડ ના એકમો એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે. અહીંયા ધ્યાન રાખજો, કાર્બોદિતની અંદર જે બંધ આવે છે એનું નામ છે ગ્લાયકોસિડિક. ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે અને જોડાણ સ્થાનેથી પાણીનો અણુ દૂર થાય છે. પાણીનો અણુ દૂર થાય. તો જેમાં માત્ર 2 જ પ્રકારના એકમો હોય એને આપણે ડાયસેકેરાઇડ કહીશું. દાખલા તરીકે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એક ઉદાહરણ છે કે જેમાં ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ જ્યારે 2 ગ્લુકોઝના અણુઓ ભેગા થાય તો બને છે માલ્ટોઝ. બરાબર? માલ્ટોઝ. તો જે માલ્ટોઝ છે એ માલ્ટોઝ તમે અહીંયા આગળ જોઈ શકો છો તો ડાયસેકેરાઇડ નું ઉદાહરણ છે. જેમાં ગ્લુકોઝ અને ગ્લુકોઝ વચ્ચે જે બંધ હોય છે એને આપણે નામ આપીશું ગ્લાયકોસિડિક બંધ. એવી રીતના બીજું ઉદાહરણ છે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. જો ધ્યાન આપજો,
તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને ભેગા થશે તો જે સુક્રોઝ બને છે, બરાબર, જે ખાંડ આપણે કહી શકીએ છીએ સુક્રોઝ બને. અને ત્રીજું આપણે અહીંયા આગળ સમજીએ કે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ તો દૂધની અંદર આવેલી શર્કરા બને છે જેનું નામ છે લેક્ટોઝ. બરાબર, જો અહીંયા ધ્યાન આપજો, માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ આ ત્રણ ઉદાહરણ ડાયસેકેરાઇડના છે. એ રીતના આગળ ટ્રાયસેકેરાઇડ બી આવે છે, પણ આપણે એમાં હાલ પડવાનું નથી. આપણે અહીંયા આગળ જે સમજવાનું આજે છે જેનું નામ છે પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ આપણે ખાસ સમજીશું. તો મિત્રો, પોલિસેકેરાઇડ હવે તમને તરત જ ખબર પડી જવી જોઈએ. જો બે મોનોસેકેરાઇડના એકમો ભેગા થયા તો ડાયસેકેરાઇડ બન્યો. તો પોલિસેકેરાઇડ કોને કહેવામાં આવે? તો આપણે જે એસિડ અદ્રાવ્ય જૂથની અંદર જે બૃહદ અણુ છે, બૃહદ અણુ તરીકે આપણે પોલિસેકેરાઇડ લઈએ છીએ, જેને આપણે એક પ્રકારનો કાર્બોદિત બી કહીશું, એ અહીંયા આગળ જોઈ શકીએ છો તો શર્કરાની લાંબી શૃંખલા છે. બરાબર, આની અંદર આપણે જોઈ શકીએ છો તો એમાં શર્કરાની લાંબી શૃંખલા છે. બરાબર, ધ્યાન આપજો. પોલિસેકેરાઇડ છે ને એ શર્કરાની બહુ જ લાંબી શૃંખલા છે અને તેઓ પાયાના ઘટક તરીકે આપણે વાત કરી શકીએ છીએ તો મોનોસેકેરાઇડ ધરાવે છે. તમે અહીંયા આગળ જોઈ શકો લાંબી શૃંખલા, એમાં પાયાનો જે ઘટક છે, પાયાના ઘટક તરીકે મોનોસેકેરાઇડ હોય છે. મોનોસેકેરાઇડ, બરાબર. આમાં પાયાના ઘટક તરીકે તમે અહીંયા આગળ જોઈ શકો છો તો મોનોસેકેરાઇડ હોય છે. આપણે અહીંયા આગળ જો એની એક સ્ટ્રક્ચર અહીંયા આગળ જે બતાવીએ સિમ્પલ, દાખલા તરીકે પાયાની રચના તરીકે તમે અહીંયા આગળ જોશો ને તો આ રીતના લાંબી શૃંખલા હોય છે. એકદમ જાડી નથી, એકદમ પાતળી છે, પણ આની અંદર એના એકમો તરીકે બધા મોનોસેકેરાઇડ છે. બરાબર, આ બધા મોનોસેકેરાઇડ એટલે તમને કેવી લાગે છે? એકદમ પાતળી શૃંખલા લાગે છે. બરાબર, એના એકમો તરીકે આપણે અહીંયા વાત કરી શકીએ છીએ તો હજારોની સંખ્યામાં મોનોસેકેરાઇડ છે. એટલે આ રચના તમને કેવી દેખાય છે? જુઓ તમે, આ રચના છે તમને કેવી દેખાઈ રહી છે? તો આ જે રચના છે ને એ દાખલા તરીકે એક રેસામય રચના છે. આજે તમે અહીંયા આગળ જોઈ શકો છો તો આવું રેસામય રચના, કોટન લાઇક સ્ટ્રક્ચર આપણે કહી શકીએ. દાખલા તરીકે કપાસના રેસાને તમે ધ્યાનમાં લો, કપાસના રેસા જેવું સ્ટ્રક્ચર છે. બરાબર, તો પોલિસેકેરાઇડ આ જે મેં એકમ દોર્યો છે એ એકમ છે ને આખો પોલિસેકેરાઇડ છે. એકદમ તાંતણા જેવી રચના હોય. તો એમાં તમે અહીંયા આગળ ઉદાહરણ આપણે અહીંયા આગળ જોઈએ છે. દાખલા તરીકે ઉદાહરણની અંદર વાત કરીએ તો પહેલું ઉદાહરણ છે સેલ્યુલોઝ. બરાબર, પહેલું ઉદાહરણ આપણે લખીએ છીએ સેલ્યુલોઝ શું છે? તો પોલિસેકેરાઇડ છે. બરાબર, એ સેલ્યુલોઝની રચનાની અંદર આપણે અહીંયા આગળ જોઈએ ને તો એક બહુલક પોલિસેકેરાઇડ છે કે જેમાં એક જ પ્રકારના મોનોસેકેરાઇડ આવેલા છે. આ સેલ્યુલોઝની ખાસિયત એ છે કે આની અંદર એક જ પ્રકારના પોલિસેકેરાઇડ થી બનેલો છે. બરાબર, તમે અહીંયા આગળ જોજો કે આમાં એક જ પ્રકારના પોલિસેકેરાઇડ આવેલા છે. બરાબર, અને એ પોલિસેકેરાઇડ નું નામ શું છે? તો દાખલા તરીકે ગ્લુકોઝ. બરાબર, અહીંયા બહુલક શબ્દ જો તમે અહીંયા આગળ સમજો તો બહુલકનો મીનિંગ એવો થશે કે ઘણા બધા એકમો. તો આમાં છે શું? દાખલા તરીકે સેલ્યુલોઝ ની અંદર વાત કરો તો ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, આ રીતના આખી ચેન બને. તો સેલ્યુલોઝ ની અંદર તમે અહીંયા આગળ જોઈ શકો છો તો સેલ્યુલોઝમાં એક વસ્તુ તમને એ ખબર પડે કે એકનો એક અણુ ગ્લુકોઝ જ વારંવાર રિપીટ થાય છે. એમાં બીજો કોઈ ગેલેક્ટોઝ કે ફ્રુક્ટોઝ કોઈ એકમ આવતો નથી. તો સેલ્યુલોઝ છે ને એ સેલ્યુલોઝ એક સમપોલિમર છે. આપણે અહીંયા આગળ લખીએ છીએ કે સેલ્યુલોઝ એ પોતે સમપોલિમર છે. સમપોલિમર. તમને અહીંયા ક્વેશ્ચન પૂછાય કે સેલ્યુલોઝ એ કોનો સમપોલિમર છે? તો સેલ્યુલોઝ એ ગ્લુકોઝનો સમપોલિમર છે.
સેલ્યુલોઝની અંદર તમે અહીંયા આગળ જોઈ શકો છો કે ઘણા બધા ગ્લુકોઝના એકમો છે એ વારંવાર રિપીટ થયા કરે છે. આમના વચ્ચે અહીંયા આગળ બંધ ખાસ યાદ રાખજો. આમના વચ્ચે જે બંધ જે જોવા મળે છે, દાખલા તરીકે હું અહીંયા આગળ બતાવું, આ દાખલા તરીકે પ્લસ મેં બતાવ્યા છે, એની જગ્યાએ અહીંયા આગળ બંધ બતાવી દઈએ. બરાબર. આ જે લિંકેજ જે બતાવેલું છે બંધ, તો એ બંધનું નામ છે ગ્લાયકોસિડિક બંધ. ગ્લાયકોસિડિક બંધ. જેમ તમે પ્રોટીન ની અંદર એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય છે, એ જ રીતના જે પોલિસેકેરાઇડ એકમો છે, સેલ્યુલોઝ છે, એની અંદર અથવા તો કોઈ પણ કાર્બોદિતની વાત કરી શકીએ છીએ, તો કાર્બોદિતની અંદર તમને જે બંધ જોવા મળે છે એનું નામ છે ગ્લાયકોસિડિક બંધ. આમાં બી એ જ પ્રશ્ન તમે જોઈ શકો કે 20 ગ્લુકોઝ જોડાયા હોય તો એમના વચ્ચે ગ્લાયકોસિડિક બંધની સંખ્યા કેટલી? તો 19 આવશે. -1 કરી દેવાનું. બરાબર. તો અહીંયા આગળ આપણે એક સેલ્યુલોઝની આ રીતના વાત કરી શકીએ છીએ કે જેમાં અહીંયા આખી સ્ટેટ શૃંખલા છે. બરાબર. આવી આખી સ્ટેટ અહીંયા આગળની જે શૃંખલા છે ને એ આખી સ્ટેટ શૃંખલા છે આ રીતના. બરાબર. જ્યારે બીજો આપણે અહીંયા આગળ વાત કરી શકીએ છીએ, બીજાનું નામ છે, એના સેજ એનો વ્યુત્પન્ન બતાવેલો છે, એનો ડેરિવેટિવ્સ આપણે અહીંયા આગળ બતાવી શકીએ છીએ કે બીજું છે સ્ટાર્ચ, કે જે સેલ્યુલોઝ થી થોડું જુદું પડે છે. સ્ટાર્ચ, જેને એક નામ આપેલું છે મંડકણ. બટાકાની અંદર જે તમને સ્ટાર્ચ મંડકણ સ્વરૂપે જોવા મળે છે, એ સ્ટાર્ચ છે એ સેલ્યુલોઝ થી થોડું જુદું પડે છે. બરાબર. આ જે છે એ સેલ્યુલોઝ થી થોડું જુદું પડે છે. હવે શું જુદું પડે છે એની વાત કરીએ છીએ. શા માટે અહીંયા આગળ જુદું પડે છે? તો સ્ટાર્ચ સેલ્યુલોઝ થી જુદું પડે છે એનું કારણ એ છે કે ભાઈ આની અંદર આ જે સ્ટાર્ચ હું દોરું ને તો એની અંદર આવું દ્વિતીયક સંરચના બનેલી હોય છે આ રીતના. આવું એક સ્વરૂપ સહેજ આગળ બનેલું હોય છે આવી રીતે. બરાબર. તો એમાં તમે અહીંયા આગળ જોશો, આગળ જે વાત કરી કે વાસ્તવમાં જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચની તમે જો આયોડિન સાથે કસોટી કરો તો અહીંયા આગળ આ જે આયોડિન અહીંયા આગળ અંદરની તરફ આ જે વલયની અંદર એની અંદર જે આપણે જોઈ શકીએ છીએ ફસાઈ જાય છે. એટલે આની અંદર આયોડિન, આ આયોડિન છે એ આયોડિનના ઘટકો અહીંયા આગળ ભરાઈ જાય છે અને પરિણામે તમે જ્યારે કસોટી કરશો એટલે સ્ટાર્ચની આયોડિન સાથેની કસોટી છે એ તમને બ્લુ રંગ અથવા તો ભૂરો રંગ આપે છે. ભૂરો રંગ આપે છે. બરાબર. કારણ કે અહીંયા આગળ આયોડિન છે, આયોડિન અંદર સંચિત થવાની જગ્યા છે એટલા માટે આયોડિન છે, આયોડિન સાથે ભૂરો રંગ આપે છે. જ્યારે સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આયોડિન સાથે કોઈ રંગ નથી આપતો. બરાબર. એટલે આ પણ આપણને ખબર હોવી જોઈએ કે સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝ જે જનરલી તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જે પોતે વનસ્પતિમાં ઉર્જા ભંડાર તરીકે સંગ્રહિત હોય છે. આ જે સેલ્યુલોઝ ની વાત કરીએ છીએ તો એમાં આ વિધાન અહીંયા આગળ એવું લખેલું છે કે વનસ્પતિ પેશીની અંદર જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચ એ પેશીઓમાં ઉર્જા ભંડાર તરીકેનું કામ કરે છે. આ સિવાય અહીંયા આગળ પ્રાણીઓની અંદર એક રૂપાંતરિત સ્વરૂપ છે જેનું નામ છે ગ્લાયકોજન. ત્રીજું ઉદાહરણ છે ગ્લાયકોજનનું. સેલ્યુલોઝ પછી ગ્લાયકોજન. ગ્લાયકોજન જેનું સ્ટ્રક્ચર તમને અંદરની તરફ આપેલું છે. ગ્લાયકોજન. બરાબર. પ્રાણીમાં જે જોવા મળે છે એનો ખોરાક સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થયેલો હોય છે. જો તમને કોઈ પણ આ રીતના પૂછે કે ખોરાક સંગ્રહિત ઘટકો કેટલા, તો 2 આવશે. એક સ્ટાર્ચ આવશે અને ગ્લાયકોજન આવશે. પણ જો તમને વનસ્પતિમાં પૂછે તો સ્ટાર્ચ આવે અને પ્રાણીઓની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થયેલો છે એ પૂછે તો એમાં આવશે ગ્લાયકોજન. હવે આ જે ગ્લાયકોજનની અંદર તમે એક પ્રકારની પોલિસેકેરાઇડ શૃંખલા છે. જો તમે એની અંદર આ રીતના યાદ રાખજો મિત્રો કે ગ્લાયકોજન છે એની અંદર બી તમે અહીંયા આગળ જોઈ શકો છો કે ગ્લુકોઝની શૃંખલા જ જોવા મળે છે, પરંતુ એની એક ખાસિયત એ છે કે એમાં બ્રાન્ચિંગ અને નોન બ્રાન્ચિંગ 2 ભાગ આવેલા હોય છે. તો જેમાં આ રીતના આપણે અહીંયા આગળ બતાવીએ, આ દાખલા તરીકે સીધી શૃંખલા છે અને અહીંથી આપણે અહીંયા આગળ બતાવી શકીએ છીએ કે એની બ્રાન્ચ પડે છે આ રીતના. બરાબર. આ સમજવા માટે છે. અહીંથી આમાં તમારે યાદ એ રાખવાનું છે, અહીંથી આ બાજુ બી આપણે દોરી શકીએ છીએ. બરાબર. અહીંથી આપણે યાદ એ રાખવાનું છે કે
આ જે લાંબી શૃંખલા હોય, દાખલા તરીકે હું તમને એમાંથી આટલો ભાગ બતાવું, ચલો આટલો ભાગ મોટો કરીને બતાવીએ છીએ, બરાબર? તો આનો જે જમણો ભાગ છે, આ જમણી બાજુ આર તરીકે યાદ રાખો, રાઈટ ફોર રિડ્યુસિંગ, બરાબર? અહીંયા આગળ તમે એની અંદર જોઈ શકો છો કે જમણા અને ડાબા ભાગને આપણે અહીંયા આગળ યાદ રાખવાનું છે કે જે જમણો જે છેડો છે એને આપણે રિડ્યુસિંગ નામ આપીશું અને ડાબો છેડો છે એને નોન રિડ્યુસિંગ તરીકે આપણે એને ઓળખીશું, બરાબર? એટલે આ રાઈટ સાઈડ, આ લેફ્ટ સાઈડ, બરાબર? રાઈટ સાઈડ છે એ રિડ્યુસિંગ છેડા તરીકે ઓળખીશું અને આ જે છે નોન રિડ્યુસિંગ, બરાબર? એનું સ્ટ્રક્ચર અંદર આપેલું છે, એ જ વસ્તુ તમારે અહીંયા આગળ સમજવાની છે કે જેની અંદર ગ્લુકોઝ છે, ગ્લુકોઝનો અણુ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી આ રીતના જોડાયેલો છે. જનરલી તમે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર દોરો, ગ્લુકોઝ જરા ધ્યાન આપજો, તો ગ્લુકોઝની અંદર આપણે અહીંયા આગળ આ રીતના બતાવી શકીએ છીએ કે ચલો 1 2 3 4 5 6 આલ્ડોઝ પ્રકારની શર્કરા છે, બરાબર? અને 6 કાર્બન છે, H OH HO H H OH H OH. ઘણા બધા હાઇડ્રોક્સિલ સમૂહો જોવા મળે છે. બીજા નંબરના કાર્બન ઉપર સ્થાન ફેર છે એ પણ યાદ રાખવાનું. હવે આની અંદર જો આપણે એનું સ્ટ્રક્ચર અહીંયા આગળ રિંગ સ્વરૂપ બતાવીએ તો એમાં પહેલો અને 5મા નંબરનો આ કાર્બન અહીંયા આગળ ભેગો થશે, બરાબર? આ રીતના. એટલે અહીંયા આગળ તમે સ્ટ્રક્ચર ખાલી તમારે સમજવાનું છે. દાખલા તરીકે હું પહેલો કાર્બન અહીંયા આગળ દોરું, 1 2 3 4 5 ના વચ્ચે બંધ છે અને છઠ્ઠો ઉપર છે, બરાબર? તો આના સાથે બીજો મારે ગ્લુકોઝ જોડવો છે, પ્લસ અહીંયા આગળ 1 2 3 4 5 6 ઉપર છઠ્ઠો. તો આમના વચ્ચે જે બંધ બને છે એ બંધ અહીંયા આગળ જો ગ્લાયકોસિડિક બંધથી જો મારે દર્શાવવાનો, તો અહીંયા આગળ હું આનો પહેલો અને બીજી રિંગનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો 1/4 ગ્લાયકોસિડિક બોન્ડ બનશે. આ ધ્યાન રાખજો, આ બતાવેલો છે એ ગ્લાયકોસિડિક બંધ છે, ગ્લાયકોસિડિક, બરાબર? મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો, ઉપરની તરફ આ CH2OH છે. આપણે મહત્વની બાબત એ છે કે આના સ્ટ્રક્ચરોમાં આપણે જવાની જરૂર નથી. આપણે અહીંયા આગળ એ સમજવું છે કે ભાઈ એના ઉદાહરણો કયા કયા છે. તો પોલિસેકેરાઇડની અંદર આપણે સેલ્યુલોઝની વાત કરીએ છીએ, સ્ટાર્ચની વાત કરીએ છીએ, આ સિવાય અહીંયા આગળ જે વાત કરી શકીએ છીએ ગ્લાયકોઝન છે. તો આની અંદર આ જે રચના, જે શાખાયુક્ત તમને અહીંયા આગળ દેખાય છે, આવી બ્રાન્ચ પડે છે, એ બ્રાન્ચ જાણે કાર્ટૂન લાઈક સ્ટ્રક્ચર હોય ને એવું આપણને લાગે છે, બરાબર? એટલે એક શબ્દ વાપરેલો છે, એ રચના આકૃતિની અંદર તમને કાર્ટૂન જેવી દેખાઈ રહી છે, એ શબ્દ એક યાદ રાખજો. આ સિવાય અહીંયા આગળ તમે બીજું એક ઉદાહરણ તરીકે અહીંયા આગળ લેશો, એક ઇન્યુલિન, નોટ અ ઇન્સ્યુલિન બટ ઇન્યુલિન, બરાબર? અહીંયા હું લખું છું, આગળ સમજજો. અહીંયા આગળ ઘણા વિદ્યાર્થીઓને ઇન્સ્યુલિન વાંચે છે, ઇન્સ્યુલિન નથી, ઇન્યુલિન છે. એટલે ભૂલ ના થાય એ ખાસ ધ્યાન આપજો, બરાબર? આપણે મેન તો પોલિસેકેરાઇડ ઘટક વિશે જ આપણે અહીંયા આગળ સમજીએ છીએ. તો નેક્સ્ટ આપણે અહીંયા આગળ સમજીએ છીએ ઇન્યુલિન. તો ઇન્યુલિન છે ને, એ ઇન્યુલિન પોતે ફ્રુક્ટોઝનો પોલિમર છે. વિધાન એક જ યાદ રાખવાનું છે, આમાં કોઈ કન્ફ્યુઝન થાય એવું છે નહીં કે ફ્રુક્ટોઝનો પોલિમર છે, બરાબર? જો આમાં એનસીઆરટી પ્રમાણે જ આપણે આગળ વધીએ છીએ એટલે બિનજરૂરી બીજું કોઈ લખાણ આપણે ધ્યાનમાં લેતા નથી. બાકી તો કાર્બોદિત તમે જેટલું ભણો એટલું ઓછું છે, બરાબર? આપણે અહીંયા પોલિસેકેરાઇડ ઘટકને જ આપણે અહીંયા આગળ સમજીએ છીએ. તમને અગાઉ જે મેં વાત કરી એ પ્રમાણે કે જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચ કુંતલાકાર દ્વિતીય સંરચના ધરાવે છે. હું બંને વચ્ચે અહીંયા આગળ સેલ્યુલોઝ અને સ્ટાર્ચની ફરીથી વાત કરું, સેલ્યુલોઝ અને સ્ટાર્ચ. તો સેલ્યુલોઝ છે ને સીધી શૃંખલા છે અને સ્ટાર્ચ છે દ્વિતીય સંરચના છે, આ રીતના, બરાબર? એટલે અહીંયા આગળ સ્ટાર્ચ છે એ સ્ટાર્ચ તમે અહીંયા આગળ જોશો તો સ્ટાર્ચ પોતે આયોડિન સાથે
આયોડિન સાથે પ્રક્રિયા આપે છે એટલે I2 આયોડિન સાથે અહીંયા આગળ પ્રક્રિયા આપે છે એટલે ભૂરો રંગ ધારણ કરે, ભૂરો રંગ બ્લુ રંગ ધારણ કરે, બરાબર. અને આ સેલ્યુલોઝ છે એ આયોડિન સાથે એ ભૂરો રંગ એટલે કે બ્લુ રંગ ધારણ કરે નહીં. આ ધારણ કરે છે. ક્યારે આવશે તમારે કામમાં? તો જ્યારે તમે પ્રકાશ સંશ્લેષણનું ચેપ્ટર ભણશો ત્યારે તમારે આયોડિન ટેસ્ટ કરવાનો આવશે અને આયોડિન ટેસ્ટની અંદર તમારે કોણ કેવા પ્રકારનો રંગ આપે છે આપણને ખબર હોવી જરૂરી. વનસ્પતિની અંદર જેની કોષ દિવાલ છે સેલ્યુલોઝની બનેલી છે, બરાબર. એટલે આપણને એ પણ ખ્યાલ આવવો જોઈએ કે સેલ્યુલોઝમાં ઉપરોક્ત જે કુંતલો નથી જોવા મળતા એટલા માટે આયોડિન સાથે કોઈ પણ પ્રકારનો એ રંગ આપશે નહીં, બરાબર. આ સિવાય અહીંયા આગળ તમે એની ઉપયોગિતાની જ્યારે વાત કરતા હોય એટલે ઉપયોગિતાની અંદર આપણને એટલી ખ્યાલ હોવો જોઈએ કે વનસ્પતિની જે કોષ દિવાલ છે સેલ્યુલોઝની બનેલી છે, બરાબર. હવે તમને એક વસ્તુ ખબર હોય છે કે સાહેબ આપણે ભણીએ છીએ શું કોઈ સજીવ માટે જરૂરી છે ખરા? હા, જરૂરી છે એટલા માટે તો આપણે અભ્યાસ કરીએ છીએ. જો જરૂરી નથી તો આપણે સિલેબસમાં બી ભણવાની કોઈ જરૂર છે જ નહીં. તો વનસ્પતિની જ્યારે વાત કરીએ કે વનસ્પતિની જે કોષ દિવાલ છે, વનસ્પતિની કોષ દિવાલ એ શાની બનેલી છે? પોલિસેકેરાઇડ ઘટક સેલ્યુલોઝ, બરાબર. સેલ્યુલોઝ છે શું? પોલિસેકેરાઇડ. એની અંદર બીજો એનો ઉપયોગ થશે કે વનસ્પતિની અંદર જે આ લુગદીથી બનેલ કાગળ તેમજ રૂના રેસા બી સેલ્યુલોઝ જ છે. એટલે તમે અહીંયા એમાંથી જે પેદાશો બનાવવામાં આવે છે, દાખલા તરીકે કાગળ છે, રૂના રેસા છે, એ બધું આપણે અહીંયા બતાવી શકીએ છીએ સેલ્યુલોઝ જ છે. તમે અત્યારે જે કાગળ જે પ્રોડક્ટ લો છો વનસ્પતિના પોલિસેકેરાઇડ એટલે એનું આર્થિક ઉપયોગિતા બી આપણે કહી શકીએ છીએ. કુદરતમાં બધા જ જે જટિલ પોલિસેકેરાઇડ બી કેટલીક વખતે પોલિસેકેરાઇડની સાથે સાથે જે શર્કરાની સાથે સાથે પ્રોટીન ઘટક બી ભળતો હોય છે. એટલે એમિનો શર્કરા જે આપણે અહીંયા બતાવી શકીએ છીએ, એમિનો શર્કરા કે જેમાં કાર્બોદિત સાથે સાથે એમિનો એસિડ બી એની અંદર એટેચ થતા હોય છે. એના ઉદાહરણ તરીકે આપણે અહીંયા યાદ રાખીએ તો એના ઉદાહરણની અંદર દાખલા તરીકે આપણે અહીંયા આગળ જોઈ શકીશું કે ગ્લુકોઝ એમાઇન એક એનું ઉદાહરણ છે. ગ્લુકોઝ અમાઇન આ બધી રૂપાંતરિત શર્કરાઓ છે. એમિનો શર્કરાની અંદર એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન તરીકે બી ઓળખી શકીએ. એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન. આપણને પ્રશ્ન થાય કે સાહેબ શું પ્રાણીઓની અંદર કોઈ આ પોલિસેકેરાઇડ ઘટક મદદરૂપ થાય છે? તો આપણે અહીંયા એક ઉદાહરણ બીજું યાદ રાખીશું કે જે સંધિપાત સમુદાયના જે પ્રાણીઓ છે, સંધિપાત, બરાબર, જેમના પગ છે સાંધાવાળા ઉપાંગો આપણે કહી શકીએ છીએ. તો એમની શરીરની ઉપરનું જે બાહ્ય કંકાલ છે એ પોલિસેકેરાઇડ કાઇટિનનું બનેલું છે, બરાબર. આમનું જે બાહ્ય કંકાલ છે, કંકાલ જે કાઇટિનનું બનેલું છે, જે પ્રાણીને રક્ષણ આપે છે, બરાબર. મુખ્યત્વે કાઇટિન છે વિષમ પોલિમર છે, વિષમ પોલિમર કે જેમાં એક સરખા ઘટકો નહીં આવેલા હોય. તો પોલિસેકેરાઇડની અંદર તમે મિત્રો ખાસ ધ્યાન આપજો. હું અહીંયા એનસીઈઆરટી ના બેઝ ઉપરના લખાણ વિશે જ આપણે સમજીએ છીએ. હાલ કોઈ આ ચેપ્ટરમાં એડવાન્સ કોઈ માહિતી અંદર એડ કરવી નથી, નહીતર જે અંદરની તરફ આપેલું છે એ પણ તમે ભૂલી જશો અને ખોટા કન્ફ્યુઝનમાં મુકાશો. જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે આની અંદર ફરીથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું સમય સંજોગના આધારે, બરાબર. તો આપણે અહીંયા આગળ ખાસ એટલી વસ્તુ યાદ રાખવાની કે કયા કયા પોલિસેકેરાઇડ છે. તો એક સેલ્યુલોઝ છે, સ્ટાર્ચ છે, ગ્લાયકોજન છે, બરાબર. આ સિવાય ઇમ્યુલિન છે, આ સિવાય તમે અહીંયા આગળ જોઈ શકો છો કે કાઇટિન છે. આ બધા એના જે પોલિસેકેરાઇડના પ્રકાર છે. સમ પોલિમર, વિષમ પોલિમરમાં બી તમને ખબર પડી. જો એક સરખા એકમો ગોઠવાયેલા હોય તો સમ પોલિમર કહીશું અને એક કરતા જુદા જુદા એકમો જો ગોઠવાયેલા તો વિષમ પોલિમર કહેવામાં આવે, બરાબર.
એમિનો જો પ્રોટીનની વાત કરીએ, પ્રોટીનની અંદર જો હવે બંધ તમે યાદ રાખજો, આ બંધ અત્યારથી તમે યાદ રાખો કે કોની અંદર કયો બંધ આવેલો હોય, બરાબર. આ મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત આપણને ઘણું બધું ભૂલી જતા હોઈએ છે. ચલો, પ્રોટીન, તો પ્રોટીનની અંદર બંધનું નામ થશે પેપ્ટાઇડ બંધ, પેપ્ટાઇડ બંધ, બરાબર. લિપિડ, લિપિડ, લિપિડની અંદર બંધનું નામ થશે એસ્ટર બંધ. કાર્બોહાઈડ્રેટ્સ, કાર્બોદિત, કાર્બોદિતની અંદર બંધનું નામ થશે ગ્લાયકોસિડિક. અને ન્યુક્લિક એસિડ જે આપણે અહીંયા આગળ સમજીશું, હવે જે ટોપિક સમજવાનો છે ન્યુક્લિક એસિડ, એની અંદર જે બંધનું નામ છે ફોસ્ફોડાયએસ્ટર, ફોસ્ફોડાયએસ્ટર, બરાબર. આ મોસ્ટ આઈએમપી માહિતી છે મિત્રો, યાદ રાખીશું આપણે, અને બુકની અંદર બી આનો ઉલ્લેખ કરેલો છે. આટલા સુધી રાખીએ છે. નેક્સ્ટ ટોપિક છે એ ન્યુક્લિક એસિડ, એ આપણે નેક્સ્ટ સમજીશું. હું મારા વિડીયો લેક્ચરની અંદર માત્ર એક એક ટોપિક જ અહીંયા આગળ લઉં છું. એક એક ટોપિક એટલા માટે કે તમે તૈયારી કરી શકો. એક સાથે 1 કલાકના કે 1.5 કલાકના પોર્શનની અંદર આપણે 2 થી 3 ટોપિકો ભેગા નથી કરવાના. આપણો સિલેબસ સમય સંજોગ પ્રમાણે ચાલે જ રાખે છે અને જરૂર કરતા વધારે ચાલે છે, બરાબર. તો જે ચાલે એને તૈયાર કરવાનો પ્રયત્ન કરજો. નોટબુકની અંદર બી લખજો. ઘણા બધા વિદ્યાર્થીઓને આગળ ક્યાંક કોઈ કન્ફ્યુઝન હોય છે, એનો ફોટોગ્રાફ પણ તમને હાલ તમને જે સાચું લાગે એ પ્રમાણે તમારે જવાબ સમજવાનો. હું મારા વ્યક્તિગત સમયની અંદર એક આખો વિડીયો એવો રાખીશ કે જેની અંદર આગળ થોડી ઘણી ક્યાંક ભૂલ થઈ હશે એને આપણે ફરીથી સુધારી લઈશું. ઓકે, થેન્ક યુ.